વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સ્થાનાંતર અને કેટલાક આલેખો વિશે વાત કરેલી. આજે આપણે સરેરાશ વેગ, તત્કાલીન વેગ, સરેરાશ પ્રવેગ, તત્કાલીન પ્રવેગ અને નિયમિત પ્રવેગી ગતિ માટે સ્થાનાંતર અને વેગના સૂત્ર મેળવીશું. સરેરાશ વેગ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય છે ત્યારે તેના સ્થાનમાં ફેરફાર થાય છે. હવે પદાર્થના સ્થાનમાં કેટલી ઝડપથી ફેરફાર થાય છે અને કઈ દિશામાં ફેરફાર થાય છે તે જાણવા માટે સરેરાશ વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે, સરેરાશ વેગ મેળવવામાં આવે છે. તો સરેરાશ વેગ એટલે શું? પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર. પદાર્થના સ્થાનમાં થતા ફેરફાર એટલે કે સ્થાનાંતર, અને આ સ્થાનાંતર કરવા માટે લાગતા સમયના ગુણોત્તરને સરેરાશ વેગ કહે છે. એટલે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. જો t1 સમયે પદાર્થનું સ્થાન, t1 સમયે પદાર્થનું સ્થાન x1 અને t2 સમયે પદાર્થનું સ્થાન x2 હોય તો ડેલ્ટા t બરાબર t2 માઇનસ t1 સમયમાં થતું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે ખબર છે આપણને, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો સ્થાનાંતર ડેલ્ટા x બરાબર અંતિમ સ્થાન x2 અને પ્રારંભિક સ્થાન x1. તો ડેલ્ટા t સમયમાં થતું સ્થાનાંતર ડેલ્ટા x છે. એટલે સરેરાશ વેગ v બરાબર સરેરાશ વેગ v બરાબર v બાર. આ બાર નિશાની એ સરેરાશને રજૂ કરે છે. કોઈ બી સરેરાશ વેલ્યુ હોય કોઈ બી રાશિની તો ઉપર બાર મૂકવામાં આવે છે. તો v બાર એ સરેરાશ, આ બાર નિશાની એ સરેરાશ આપે છે. એટલે સરેરાશ વેગ v બરાબર સ્થાનાંતર ડેલ્ટા x ભાગ્યા સમય ડેલ્ટા t, x2 માઇનસ x1, t2 માઇનસ t1. સરેરાશ વેગનો એકમ v નો એકમ, સ્થાનાંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, મીટર પર સેકન્ડ અથવા તો મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો સરેરાશ વેગનો એકમ મીટર પર સેકન્ડ છે. સરેરાશ વેગ એ સદિશ રાશિ છે, પણ એને દિશા દર્શાવવા માટે ની અહીં એક પરિમાણમાં ગતિ થાય છે, એટલે કે સુરેખ પથ પર ગતિ થાય છે. એટલે એની દિશા દર્શાવવા માટે માત્ર પ્લસ અને માઇનસ નિશાની એટલે કે ધન અને ઋણ નિશાનીનો ઉપયોગ કરીશું આપણે
દિશા દર્શાવવા માટે તીરની જરૂર પડશે નહીં, એટલે કે એને સદિશ તરીકે લઈશું ને. એ સદિશ રાશિ છે એટલે દિશા દર્શાવવા માટે માત્ર સુરેખ પથ પર ગતિ કરતો હોવાથી ધન અને ઋણ નિશાની વડે આપણે એની દિશા જાણીશું. હવે T1 સમય પદાર્થનું સ્થાન 10 મીટર છે અને T2 બરાબર 24.7. T1 બરાબર આપણે કેટલા લઈએ? 5 સેકન્ડ લઈએ અને T2 બરાબર T1 બરાબર 5 સેકન્ડ. 5 સેકન્ડ સમયે અને 7 સેકન્ડ સમયે T1 બરાબર 5 સેકન્ડ સમય પદાર્થનું સ્થાન 10 મીટર પર હોય અને T2 બરાબર 7 સેકન્ડે પદાર્થનું સ્થાન 24.7 મીટર હોય તો સ્થાનાંતર સરેરાશ વેગ v બરાબર 24.7 માઇનસ 10 ભાગ્યા 7 માઇનસ 5 એટલે 14.7 ભાગ્યા 2. 14.7 ભાગ્યા 2 એટલે 7.35. 14.7 ભાગ્યા 2 એટલે 35. 24.7 નહીં પણ 27.4. આપણે સ્થાન x 0.08 t ક્યુબ મુજબ સ્થાન બદલાય એટલે t બરાબર જો આપણે 7 લઈએ તો 7 ગુણ્યા 7 ગુણ્યા 7 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 0.08 એટલે 27.4. અહીંયા આપણે ભૂલ કરી છે, 27.4 લખવાના હતા મીટર. એટલે આપણે જે પદાર્થ છે એ x બરાબર પદાર્થનું સ્થાન x બરાબર 0.08 t ક્યુબ મુજબ બદલાય છે. એટલે 5 સેકન્ડે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 0.08 કરીએ તો 10 મીટર આવે અને 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 0.08 કરીએ તો 27.44 આવે છે. એટલે અહીંયા આપણે 27. 27.4 માઇનસ 10 7 માઇનસ 5 એટલે 17.4 ભાગ્યા 2. 17.4 ભાગ્યા 2 એટલે 8.7 મીટર પર સેકન્ડ. તો આ 5 થી 7 સેકન્ડ દરમિયાન જો પદાર્થ આ સમીકરણ અનુસાર એનું સ્થાન બદલાતું હોય તો 5 થી 7 સેકન્ડ દરમિયાન સરેરાશ વેગનું મૂલ્ય 8.7 મીટર પર સેકન્ડ થાય. ત્યાર પછી આવે છે બીજી રાશિ સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ ગતિના આપેલા સમયગાળા દરમિયાન કાપેલ કુલ અંતર એટલે કે પથ લંબાઈ અને સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ કહેવામાં આવે છે. આપેલા સમયગાળા દરમિયાન પદાર્થે કાપેલ કુલ અંતર અને
તે માટે લાગતા સમયગાળાના ગુણોત્તરને શું કહેવામાં આવે છે? સરેરાશ ઝડપ કહે છે. સરેરાશ ઝડપનો એકમ પણ અંતરનો એકમ મીટર, સમયનો એકમ સેકન્ડ, એનો એકમ પણ મીટર પણ સેકન્ડ છે. સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે, જ્યારે સરેરાશ વેગ એ સદિશ રાશિ છે. સરેરાશ વેગ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જેવી રીતે સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, સ્થાનાંતર ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે, તે જ પ્રમાણે સરેરાશ વેગ પણ ધન, ઋણ અને શૂન્ય હોઈ શકે. જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, આ જ પ્રમાણે સરેરાશ ઝડપ પણ હંમેશા ધન હોય છે. સરેરાશ વેગ એ સદિશ રાશિ છે, જ્યારે સરેરાશ ઝડપ એ અદિશ રાશિ છે. બધા જ સંજોગોમાં સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગના મૂલ્ય જેટલું થતું નથી. બરાબર છે. સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગ કરતા વધારે હોય અને એક જ દિશામાં, એક જ પથ પર એક જ દિશામાં જો પદાર્થ ગતિ કરતો હોય તો સરેરાશ ઝડપનું મૂલ્ય એ સરેરાશ વેગના મૂલ્ય જેટલું થાય. જ્યારે સરેરાશ વેગનું મૂલ્ય એ સરેરાશ ઝડપ કરતા ઓછું હોય, ક્યાં તો એના જેટલું હોય એના કરતા વધી શકે નહીં, અને એનો એકમ મીટર પર સેકન્ડ છે. હવે સરેરાશ વેગ પરથી આ 5 સેકન્ડ અને 7 સેકન્ડ વચ્ચે ઘણી બધી ક્ષણો આવે છે. 5.1, 5.2, 5.3, 5.4, 5.5, 6 સેકન્ડ, 6.1, 6.2, 6.5, 6.7 આવી ઘણી બધી સેકન્ડ આવે છે, ઘણી બધી ક્ષણ આવે છે. તો આ સરેરાશ વેગ પરથી આપેલા સમયગાળાની જુદી જુદી ક્ષણે કણોનો વેગ જાણી શકાતો નથી. આ ઉપરાંત સરેરાશ વેગ પરથી પદાર્થે કાપેલ કુલ અંતર પણ જાણી શકાતું નથી. પદાર્થ કુલ કેટલું અંતર કાપે છે તે પણ જાણી શકાતું નથી. તો આના માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સરેરાશ વેગ v બાર બરાબર ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. હવે જો આ સમયગાળો ડેલ્ટા ટી નાનો ને નાનો લેતા જવામાં આવે, સરેરાશ આ સ્થાનમાં થતા ફેરફાર માટેનો જે સમયગાળો છે ડેલ્ટા ટી એ નાનો ને નાનો લેતા જવામાં આવે તો સરેરાશ વેગનું મૂલ્ય ચોક્કસ બનતું જાય. અને લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 માટે, એટલે કે સમયગાળો અતિ સૂક્ષ્મ હોય, શૂન્ય નહીં પણ શૂન્યની ખૂબ જ નજીક હોય, તો એ સમયગાળા માટે સરેરાશ વેગ એક ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત કરે છે અને ચોક્કસ દિશા પ્રાપ્ત કરે છે. તો જ્યારે સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવામાં આવે છે, શૂન્યની નજીક, જેને ગણિતની ભાષામાં લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 કહેવામાં આવે છે, એટલે કે સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે, શૂન્ય નહીં પણ શૂન્યની નજીક લેવામાં આવે, તો આવા સંજોગોમાં શું થાય? સરેરાશ વેગ એક ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ દિશા પ્રાપ્ત કરે છે. ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ દિશા પ્રાપ્ત કરે છે. તો ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ દિશા પ્રાપ્ત કરે છે તે સરેરાશ વેગને શું કહેવાય? તત્કાલીન વેગ કહે છે. તે સરેરાશ વેગને તત્કાલીન વેગ કહે છે. તો આના પરથી આપણે વિકલન કરીએ આનું, તો તત્કાલીન વેગ મળે. તત્કાલીન વેગ, આપણે પેન બદલવી પડશે. તત્કાલીન વેગ v બરાબર શું થશે? dx by dt
0.08 અચળ અચળ અને ચલ પદ હોય ગુણાકારમાં ત્યારે અચળ પદને એમને એમ રહેવા દેવાનું અને આ જે ચલ પદ છે એનું વિકલન કરવાનું તો ટી ક્યુબ નું વિકલન 3t સ્ક્વેર 3t સ્ક્વેર તો 8 તારી 24 એટલે 0.24 ટી સ્ક્વેર. હવે ટી બરાબર 4 સેકન્ડ માટે જોઈએ ટી બરાબર 4 સેકન્ડે તત્કાલીન વેગ v બરાબર 0.24 ગુણ્યા 4 4 નો વર્ગ એટલે 4 ચોક 16 16 ગુણ્યા 4 ચોક 16 ગુણ્યા 0.24 16 ગુણ્યા 0.24 તો 3.84 મળે છે એટલે ચોથી સેકન્ડે વેગ 3.84 મળે છે મીટર પર સેકન્ડ. તો આપણે આના માટે જુદા જુદા સમયગાળા લઈએ તો સમયગાળા આપણે ડેલ્ટા ટી બરાબર 2 સેકન્ડ લઈએ, પછી 1 સેકન્ડ લઈએ આ સેકન્ડમાં, પછી 0.5 સેકન્ડમાં લઈએ, પછી 0.1 સેકન્ડમાં લઈએ, પછી 0.01 સેકન્ડમાં લઈએ સમયગાળો. તો સ્થાન કયા કયા મળશે આપણને? તો એના માટે આપણે બે સમય લેવા પડશે સમયગાળા માટે. t1 બરાબર આપણે ચોપડીમાં જે આપેલી છે તે સેકન્ડ લઈએ એટલે આપણે ગણતરી કરવામાંથી મુક્ત થઈ જાય. તો ચોપડીમાં જે સેકન્ડ આપેલી છે તેની વાત કરીએ. અહીં આપણને કોષ્ટક આપેલું છે 3.1 તો 2 સેકન્ડ માટે t1 બરાબર 3 લીધું છે અને t2 બરાબર 5 સેકન્ડ લીધી છે. આ પણ સેકન્ડમાં છે. તો x of t1 એટલે કે t1 સમયે સ્થાન ક્યાં છે અને x of t2 સમયે સ્થાન ક્યાં છે. ત્યાર પછી આપણને આપ્યું છે ડેલ્ટા x. આ મીટરમાં છે, આ પણ મીટરમાં છે, આ પણ મીટરમાં છે. અને ત્યાર પછી આપ્યું છે ડેલ્ટા x અપોન ડેલ્ટા t. ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે સરેરાશ વેગ. ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે સરેરાશ વેગ. ડેલ્ટા x અપોન ડેલ્ટા t એટલે સરેરાશ. તો અહીં આપણને જે કોષ્ટક આપેલું છે તે આપણે અહીંયા લખીએ. 1 સેકન્ડ, પછી 3.5 અને 4.5, પછી 3.75 અને 4.25. આ બે વચ્ચેનો સમયગાળો કેટલો થયો ફેરફાર 0.5, પછી 3. પંચાણું અને 4.05. આની બાદબાકી કરીએ તો 0.1 થાય અને 3.995 અને 4.005. તો અહીં 3 સેકન્ડે સ્થાન 3 સેકન્ડે આમાં જો આપણે 3 કિંમત મૂકીએ તો x બરાબર કેટલા આવે છે 2.16. x બરાબર 2.16 આવે છે. ત્રણ 3.43, 4.21,
4.93, 5.10, 824. दस पेन बीज 10 7.29 6.14 5.31 5.13 9224. તો અહીંયા જે આપણને મળે છે 0.0384. અહીંયા મળે છે 7.84 તફાવત, એટલે 3.92 સરેરાશ વેગ મળે છે. અહીંયા તફાવત મળે છે 3.86, એટલે સરેરાશ વેગ 3.86 મળે છે. 1.9225 3.84 5 મળે છે. અહીંયા પોઈન્ટ પોઈન્ટ 384.02 એટલે 3.8402 અને અહીંયા મળે છે 3.84. તો આપણી પાસે જે પદાર્થ છે એ પદાર્થ એ x બરાબર 0.08 ટી ક્યુબ મુજબ ટીના ઘન મુજબ શું કરે છે, પોતાનું સ્થાન બદલે છે. તો એના માટે આપણે 3 અને 5 સેકન્ડનો સમયગાળો રાખીએ. ટી બરાબર 3 સેકન્ડથી 5 સેકન્ડની આપણે ગતિ ધ્યાનમાં લઈએ તો સમયગાળો શું થાય, t2 - t1 = 2 સેકન્ડ. તો 3 સેકન્ડે સ્થાન આ છે અને 5 સેકન્ડે 10 સ્થાન છે, એટલે તફાવત થાય આ બેનો 7.84. તો ડેલ્ટા x upon ડેલ્ટા t એટલે 3.84 ભાગ્યા 2 કરીએ તો 3.92 મળે. જ્યારે તત્કાલીન વેગ 3.84 છે. હવે જેમ જેમ તમે સમયગાળો નાનો કરતા જાઓ તેમ તેમ આ સરેરાશ વેગનું મૂલ્ય શું થાય, ચોક્કસ બનતું જાય. અને સમયગાળો અતિ સૂક્ષ્મ લેવામાં આવે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, એટલે કે સમયગાળો શૂન્યની નજીક લેવામાં આવે. સમયગાળો શૂન્યની નજીક લેવામાં આવે ત્યારે સમયગાળો શૂન્યની નજીક લેવામાં આવે, લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે ત્યારે સરેરાશ વેગ એક ચોક્કસ મૂલ્ય ધારણ કરે છે. હવે આ મૂલ્ય બદલાશે નહીં, 3.84 જ રહે. તમે 0.001 માટે લો, સમયગાળો 0.001 લેવો તો પણ તમને 3.84 જ મળે છે. એને ગણિતની ભાષામાં લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 કહેવામાં આવે. તો સરેરાશ વેગ એક ચોક્કસ મૂલ્ય અને ચોક્કસ દિશા પ્રાપ્ત કરે છે
જેને તત્કાલીન વેગ કહે છે, જેને તત્કાલીન વેગ કહે છે. એટલે સરેરાશ વેગને તત્કાલીન વેગ કહેવાય. પરંતુ કન્ડિશન છે કે સમયગાળો છે તે ખૂબ જ સૂક્ષ્મ લેવામાં આવે. તો એના માટે ગાણિતિક સંકેત છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. સમયગાળો શૂન્ય નહીં પણ શૂન્યની નજીક. એટલે જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો આ જે સરેરાશ વેગ છે એ આપણને શું આપે? તત્કાલીન વેગ આપે છે. તત્કાલીન વેગ v બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી. તો જ્યારે સમયગાળો સૂક્ષ્મ લેવામાં આવે ત્યારે આ ડેલ્ટા એક્સ એ અતિ સૂક્ષ્મ બને, અને અતિ સૂક્ષ્મ હોય તો એને dx વડે દર્શાવાય, અને સમયગાળો અતિ સૂક્ષ્મ હોય તો એને dt વડે દર્શાવવા માટે વેગ v બરાબર તત્કાલીન વેગ v બરાબર dx બાય dt. અને x ની શું કહેવાય? કેવી રીતે બનશે? x નું t ની સાપેક્ષે વિકલન ફળ અથવા તો x નું t ની સાપેક્ષે વિકલન કહે છે. આમ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે છે. તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરતા વેગ મળે છે. એટલે x ઉપર ડોટ મૂકીને પણ દર્શાવી શકાય. અને સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કહે છે. સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો તત્કાલીન વેગ મળે છે. તો t બરાબર 4 સેકન્ડે વેગ કેટલો મળે છે? આપણને 3.84 મળે છે. અને જ્યારે સમયગાળો સૂક્ષ્મ લઈએ છીએ ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય પણ આપણે કોષ્ટક નંબર 3.1 પરથી જોયું કે જ્યારે સમયગાળો 0.01 લેવામાં આવે ત્યારે સરેરાશ વેગનું મૂલ્ય 3.84 મળે છે, અને તત્કાલીન વેગનું મૂલ્ય પણ કેટલું મળે છે? 3.84 મળે છે મીટર પર સેકન્ડ. તો આ વેગને તત્કાલીન વેગ કહે છે. તો સરેરાશ વેગને તત્કાલીન વેગ કહેવાય. આ સરેરાશ વેગ છે એને તત્કાલીન વેગ કહેવાય. આ સરેરાશ વેગ ડેલ્ટા એક્સ અપોન ડેલ્ટા ટી ને તત્કાલીન વેગ કહેવાય. પણ એના માટેની શરત છે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. આ જે સમયગાળો છે એ અતિ સૂક્ષ્મ લેવામાં આવે તો સરેરાશ વેગ એ આપણને તત્કાલીન વેગ આપવામાં આવે. સરેરાશ વેગ એ આપણને તત્કાલીન વેગ આપે છે. આલેખની રીતે વાત કરીએ તો આલેખની રીતે x વિરુદ્ધ t નો આલેખ દોરવામાં આવે તો આ આલેખનો ઢાળ t બરાબર આપણે 2 સેકન્ડથી ચાલુ કરીએ. t બરાબર 2 સેકન્ડથી ચાલુ કરીએ તો 2 સેકન્ડે આ 2 છે, 4 છે, 6 છે, 8 છે ને આ 10. 2.5 3 3.5 4 4.5 અને 5 સેકન્ડ. તો 5મી સેકન્ડે તો આપણને ખબર છે સ્થાન કેટલું છે? 10 છે. અને 3જી સેકન્ડે સ્થાન આપણે આની અંદર જોઈ લે. 3જી સેકન્ડે સ્થાન કેટલું હતું?
ત્રીજી સેકન્ડે સ્થાન 2.16 એટલે આ જે બાજુ અહીંયા આશરે તો આ આપણો આલેખ મળશે. આ થયો આપણો વક્ર આલેખ આવે છે. x વિરુદ્ધ t નો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ, સ્થાન x વિરુદ્ધ સમય t, સમય t સેકન્ડમાં છે, સ્થાન મીટરમાં છે. તો સ્થાન વિરુદ્ધ x નો આલેખ આ પ્રમાણે આવે છે. હવે સમયગાળો 2 સેકન્ડ લઈએ ત્યારે સમયગાળો t બરાબર 3 અને 5 વચ્ચે લઈએ તો આપણને આ પીપી ડેશ નો ઢાળ મેળવવો પડે એટલે સરેરાશ વેગનું મૂલ્ય આપે. હવે સમયગાળો આપણે 3.5 અને 4.5 ની વચ્ચે રાખીએ તો આ ક્યુક્યુ ડેશ નો ઢાળ એ આપણને સરેરાશ વેગ આપે છે. અને હજી સમયગાળો નાનો લઈએ 3.75 અને 4.25 એટલે 0.5 લઈએ તો શું થાય? આરઆર ડેશ. હજી પણ આપણે સમયગાળો નાનો લઈએ તો એક સ્થિતિ એવી આવે કે આ 4 સેકન્ડ પર દોરેલા સ્પર્શકની દિશામાં હશે આ જે રેખા મળે છે આપણને પીપી ડેશ, ક્યુક્યુ ડેશ, આરઆર ડેશ, તો લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે, સમયગાળો ખૂબ જ સૂક્ષ્મ લેવામાં આવે તો આ જે રેખા છે એ આ S બિંદુએ 4 સેકન્ડ એટલે આપણે S બિંદુ લઈએ તો S બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં ગોઠવા છે. હવે કોઈ એક વક્રને એક જ સ્પર્શક દોરી શકાય તો આ સ્પર્શકનો ઢાળ એ એક મૂલ્ય આપે છે, એક જ મૂલ્ય આપે. આ જે સ્પર્શક દોરે એને કોઈ બીજા મૂલ્ય હોઈ શકે નહીં, હવે મૂલ્ય બદલાશે નહીં. તો આ ઢાળનું મૂલ્ય એક ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત કરે છે. આ ઢાળનું મૂલ્ય જેમ જેમ તમે સમયગાળો ઘટાડતા જાઓ તેમ તેમ સરેરાશ વેગનું મૂલ્ય ચોક્કસ બનતું જાય. તો અહીંયા આ જે સ્પર્શક થશે એ સ્પર્શક નો જે ઢાળ મળે છે એ ચોક્કસ મૂલ્ય આપે છે અને એ ચોક્કસ મૂલ્યને જ આપણે શું કહીએ છીએ? તત્કાલીન વેગ કહીએ છીએ. તત્કાલીન વેગ કહીએ છીએ. આપણે સદિશ અને અદિશ તરીકે જ્યારે વાત કરીશું ત્યારે સરેરાશ વેગને સદિશ તરીકે દર્શાવીશું ત્યારે આની ચોખવટ વધારે થશે. ત્યાર પછી આવે પ્રવેગ. પ્રવેગ એટલે શું? પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે અથવા તો વેગમાં થતા ફેરફારના સમય દળને પ્રવેગ કહે છે. પ્રવેગ એટલે શું? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. અથવા બીજી વ્યાખ્યા આપીએ તો વેગમાં થતા ફેરફારના સમય દરને વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે.
આપણે ધારી લઈએ, ધારો કે t1 સમયે પદાર્થનો વેગ v1 છે. ધારો કે t1 સમયે પદાર્થનો વેગ v1 છે અને t2 સમયે પદાર્થનો વેગ v2 હોય તો ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1. સમયમાં વેગમાં થતો ફેરફાર, તો ફેરફાર દર્શાવવા માટે છે ને નિશાનીનો ઉપયોગ કરે ડેલ્ટા. વેગમાં ફેરફાર થાય, સ્થાનમાં ફેરફાર થાય તો ડેલ્ટા x, વેગમાં ફેરફાર થાય એટલે ડેલ્ટા v બરાબર અંતિમ વેગ v2 માઇનસ પ્રારંભિક વેગ v2. ડેલ્ટા t સમયમાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v હોય તો 1 એકમ સમયમાં માટે 1 એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર શું થાય? ડેલ્ટા v અપોન ડેલ્ટા t. એટલે ડેલ્ટા t સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ, ડેલ્ટા t સમયગાળા દરમિયાન સરેરાશ પ્રવેગ a બાર બરાબર વેગમાં થતો ફેરફાર ડેલ્ટા v ભાગ્યા સમયગાળો ડેલ્ટા t એટલે v2 માઇનસ v1 t2 માઇનસ t1. સરેરાશ પ્રવેગ પણ સદિશ રાશિ છે અને તેની દિશા ડેલ્ટા v ની દિશામાં હોય છે, જે આપણે સદિશના ચેપ્ટરમાં કેવી રીતે શોધીશું, સદિશ અને અદિશ રાશિ આપણે ભણીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. અહીં આપણે માત્ર ધન અને ઋણ નિશાની વડે જ આપણે સદિશને દિશા દર્શાવવાની છે. ધન અને ઋણ નિશાની વડે આપણે સદિશની દિશા દર્શાવવાની છે, એટલે કે પ્રવેગની દિશા દર્શાવવાની છે. તો આ સરેરાશ પ્રવેગ પરથી આ બે સમયગાળા વચ્ચે વેગમાં કેવી રીતે ફેરફાર થાય તે જાણી શકાતું નથી અને જુદી જુદી ક્ષણે વેગ જાણી શકાતો નથી. એના માટે તત્કાલીન પ્રવેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. જેવી રીતે સરેરાશ વેગ પરથી આપણે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કર્યો, તે જ પ્રમાણે સરેરાશ પ્રવેગ પરથી આપણે તત્કાલીન પ્રવેગ પણ વ્યાખ્યાયિત કરીએ તો એના માટેની શરત છે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. તો તત્કાલીન પ્રવેગ, પેનની રામાયણ આજે થઈ ગઈ છે, તત્કાલીન પ્રવેગ a બરાબર લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો હવે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ડેલ્ટા v નું dv માં રૂપાંતર થાય અને ડેલ્ટા d નું dt માં રૂપાંતર થાય અને v ઉપર ડોટ મૂકીને દર્શાવી શકાય. શું કહેવાય? dv by dt ને તત્કાલીન પ્રવેગ કહેવાય. તત્કાલીન પ્રવેગ તત્કાલીન પ્રવેગ એ બરાબર dv by dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી, વેગનું સમયની સાપેક્ષે વિકલન કરવાથી પ્રવેગ મળે છે. હવે v બરાબર dx by dt, v બરાબર dx by dt તો કિંમત આપણે આમાં મૂકીએ તો મુકતા શું થાય? a બરાબર માટે a બરાબર આ ddt વિકલન છે, સમયની સાપેક્ષે કોનું વિકલન છે? વેગનું. તો વેગની આપણે કિંમત મૂકીએ, વેગ v બરાબર dx by dt. આ સ્થાનનું
x નું t ની સાપેક્ષે એક વખતનું વિકલન, આ x નું t ની સાપેક્ષે એક વખતનું વિકલન અને આ બીજી વખતનું વિકલન છે, એટલે પ્રવેગ એ બરાબર આ x નું t ની સાપેક્ષે એક વખતનું વિકલન છે અને આ બીજી વખતનું વિકલન છે, એટલે એને દ્વિતીય વિકલન કહેવાય. શું કહેવાય? દ્વિતીય વિકલન. એને દર્શાવવા માટેની સંખ્યા છે d2x dt². તો સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન કરવામાં આવે તો વેગ મળે છે, પરંતુ સ્થાનાંતરનું સમયની સાપેક્ષે દ્વિતીય વિકલન કરવામાં આવે તો શું મળે છે? પ્રવેગ મળે છે. તો સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પણ પ્રવેગ જાણી શકાય. એની ચર્ચા મિત્રો આજે પેનમાં સાઈન પૂરવાની થઈ ગઈ, એટલે આવતા લેક્ચરમાં આપણે બરાબર છે સ્થાન વિરુદ્ધ સમયના આલેખ પરથી પ્રવેગ કેવી રીતે જાણી શકાય તેની ચર્ચા કરીશું. નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ વેરી મચ.